નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે એસએમસીની ટીમે વડોદરા શહેરમાં નશાના કારોબારી ઉપર અત્યાર સુધીની સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી મહાદેવ હોટલ પાસેથી એસએમસીની ટીમે લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજ્યમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે ગાંધીનગર વડા મથકેથી છૂટેલા આદેશો બાદ એસએમસીની ટીમો સતત પેટ્રોલિંગમાં છે. તે દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ વીએન જાડેજા અને તેમની ટીમને વડોદરા કપુરાઈ ચોકડી પાસે એક ટ્રકમાં મોટો જથ્થો ઉતારવાનો હોવાની પાક્કી બાતમી મળી હતી. બાતમીના આધારે ટીમે મહાદેવ હોટલ પાસે વોચ ગોઠવીને હરિયાણા પાસિંગની આ શંકાસ્પદ લાલ ટ્રકને ઘેરી લીધી હતી. પોલીસે જ્યારે ટ્રકની અંદર તપાસ કરી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કુલ 22,116 બોટલો અને કુલ 500 જેટલી પેટીઓ મળી આવી હતી, જેની બજાર કિંમત જોઈએ તો અંદાજે 78 લાખ રૂપિયા થવા જાય છે. પોલીસે આ કિંમતી દારૂના જથ્થા સાથે આઈસર ટ્રક અને અન્ય સામગ્રી મળીને કુલ ₹93,06,230 નો મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી દારૂ ભરેલી ટ્રકના ક્લીનર એવા દમન સુરેશ શર્માને ઝડપી પાડ્યો છે, જે હરિયાણાના રેવાડીનો રહેવાસી છે. જ્યારે ટ્રકનો ડ્રાઈવર ખીલુ સૈની દિલ્હીથી દારૂનો જથ્થો મોકલનાર કુખ્યાત જોગા યાદવ અને વડોદરામાં આ જથ્થો મંગાવનાર સ્થાનિક બુટલેગર સહિત કુલ 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે. આ તમામ વિરુદ્ધ કપુરાઈ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ તેમજ નવી ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એસએમસીની આ સફળ રેડથી સ્થાનિક બુટલેગરો અને કથિત આરસુ પોલીસ તંત્રમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.